પહેલા તો તમારા હાકલા અને પડકારા માટે રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ યાર. હવે સાંભળજો, મળે છે નદીયું સમંદરને. આ માહોલ આખો છે વરસાદ વાળો માહોલ છે, એટલે હિરણ ને પૂપનડી ને ભાદર ને શેતન ને આ બધી વરસાદ વરે નદીયું ગાંડી થઈ જાય. દેવાયત ખવડ જીવે છે તમારા પ્રેમથી જીવે છે યાર. દુશ્મને જાજા છે પણ એથી 15-50 ગણા તો મારા ચાહક જાજા છે યાર. મળે નદીયું સમંદર ને, અરે એના નીર તો જોવો. મન તો મારું હતું તમને મળવાનું, થોડી રાહ તો જોવો યાર. એટલે રાજભાઈ બહુ સારી રજૂઆત અહીંથી કરી, ભાઈ વિક્રમભાઈ માલધારીએ પણ બહુ સારી રજૂઆત કરી, બેન અપેક્ષાબેને પણ અહીંથી એમના ભાવ રજૂ કર્યા. આટલી બધી સંખ્યામાં તમે આટલા બધા આ માહોલમાં, હમણાં તો વરસાદ ચાલુ હતો, તમને જે મારા ઉપર પ્રેમ છે એટલે બીજી વાર હજી આ રિસ્પેક્ટ યુ ફ્રોમ ધ બોટમ ઓફ માય હાર્ટ. તમે મને પ્રેમ કરો છો ને હું તમને કરું છું યાર. પ્રેમ વિના પામે નહીં ભલે હુનર કરો હજાર, કહે પ્રીતમ પ્રેમ વગર મળે નહીં નંદકુમાર. દુનિયા જીતવા માટે તલવારની જરૂર નથી, દુનિયા જીતવા માટે તો પ્રેમની જરૂર છે યાર. એટલે આમ ધીરજ રાખજો, હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે આપણું યાર. ત્યારે માની વંદના કરી. આ બધા વડીલો માતાઓ બહેનો આટલી બધી સંખ્યામાં આપણો દાયરો સંસ્કૃતિ સભર છે. એકાદી વાત એવી કરું કે અહીંથી કોઈક માતાઓ બહેનો કે આમાંથી યુવાનો ઘરે લઈને જાય અને સવારમાં જીવતરના કેળા બદલાઈ જાય, એવી આપણી વાતો ઝવેરચંદ કાલિદાસ મેઘાણી જેવા રાષ્ટ્રીય શાયર જેને કીધા છે, એ મેઘાણીએ ઘૂંટી ઘૂંટીને વાતો લખી છે. આ હાલડું જે ગાયું ને રાજભાઈ શરૂઆતમાં, એ ઝવેરચંદ મેઘાણીનું લખેલું છે. અને ત્યારે ભગવતીને આ જેવા વિઘ્નહર્તા દેવ એટલે ગજાનંદ મહારાજ. અને હું હમણાં વિશાલભાઈને કહેતો, મેં કીધું આખું આ આદ્યશક્તિ મંડળ જે છે, હવે આપણે પટેલ ને આ નહીં રહેવા દો, આપણે આ હિન્દુ સમાજ આખો મળ્યો છે આયા. આપણે હિન્દુ બનવાની જરૂર છે. હવે જ્ઞાતિના વાળા મુકાય તો મૂકી દેજો, અને છતાંય કોઈ જ્ઞાતિના ઝંડા લઈને ફરતા હોય તો એને માતાજી સુખી રાખે યાર. હા, અને આવો વિઘ્નહર્તા દેવ ગજાનંદ ગણપતિ મહારાજ શું કામ પૂજાય છે? જેને મા માટે પોતાનું માથું આપી દીધું હતું. ઇતિહાસ તો તમે જાણો છો, આ વાત આગળ ઉપર ઇતિહાસની કરું આથી. પોતાની જનતા માટે, પોતાની મા માટે કોઈ દીકરો માથું આપી દે અને પછી દુનિયા જો એને સલામ કે દુનિયા એના પગમાં ન પડે તો એના બલિદાન ઉપર ધૂળ વળે યાર. એ ગજાનંદ મહારાજ છાયા. અને એથી આગળ કહું તો જેનો બાપ દુનિયાનો દેવ છે, દેવનો દેવ મહાદેવ, હર હર મહાદેવ, આવો ભોળોનાથ. અને ચપટી ભભૂત મેં ખજાના કુબેર કા, એને તો આમ ચપટી ભભૂત આપી દે ત્યાં તો કુબેરનો ખજાનો આપી દે, આવો ભોળોનાથ છે. એટલે આવા કાંઈક ગુણ, એવી કાંઈક વાતો મારે તમારી સામે કરવી છે. જ્યાં મજા આવે ને આકલો પડકારો કરજો, બાકી વાતો સાંભળજો. ત્યારે ભગવતીની વંદના કરી, માને પ્રાર્થના કરી અને કાર્યક્રમના દોરને આપણે આગળ વધારી. સમય ઘણો થઈ ગયો છે, પણ મને એવું નથી લાગતું વસ્ત્રાલમાં રાતના 1.5 દી હોય એવું લાગે છે યાર. હા, અને આ બધા બેઠા એ તો ઘરે કઈ ને આવ્યા છે, હવે રાણો રાણાની રીતે. અને અમુક અમુક એવું કઈ આવ્યા હતા કે અમે 12 વાગે એકચ્યુઅલી આવી જવાના, એ તો નીકળી ગયા પાછા. એ બધા નીકળી ગયા. અને આપણે આનંદ કરવો છે, સંસ્કૃતિ સભર ડાયરો છે, મર્યાદા સભર ડાયરો છે. ત્યારે મને મા માટે યાદ આવ્યા ખડી, હે મા તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. તો બ્રહ્મલોક મઢડાનું હમીર ભાગીરથ શિવ સોરઠ સિર ધરી. એવહ ધાર ખળખળ નીર નિર્મળ, જ્યાં જાજ ગંગા યવથરી. અનબું ધારવા તન સગર ચારણ, એક નિર્ભડામાની શ્રી. શું તમારો પડકારો છે યાર, વારી જાઓ, વારી જાઓ. એ 9 લાખ પોખણ અકળ નરી હોનલ અવતરી માજે જ કોનલ અવતરી. કોઈને આગ લાગુ છું તો કોઈને નૂર લાગુ છું, કોઈને આગ લાગુ છું, કોઈને નૂર લાગુ છું. ખરેખર તો હું હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું યાર. અને હવે સાંભળજો આ કડીમાં,
તમારા રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. ક્યારેક ક્યારેક એવું પાત્ર સામે આવી જાય યાર, અને હૈયા ભાન ભૂલી જાય. તમારી રૂપની રંગતને ભરી છે મારી આંખોમાં. આ લોકોને લાગ્યું કે હું ચકચૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, ભાવનગરનો નાજીર લખે છે, તમારી મારી કસોટી લેવામાં આવે, પરીક્ષા લેવામાં આવે તો આપણે તો એવા કંઈક ગુનાય કર્યા હોય, પાસ થાય કે નપાસ થાય, કસોટી પર તો નાજીર શું ખાલી કાચનો કટકો. જો કસોટી કરવામાં આવે, કસોટી પર નાજીર શું ખાલી કાચનો કટકો. પણ આ તો મોગલની મહેરબાની છે એટલે કોઈ નૂર લાગુ છું, ખરેખર તો હાવ ખાલી છું, છતાં ભરપૂર લાગુ છું. અને હવે સાંભળજો, જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં આબરૂ અમે તમારી દીપાવી દીધી. જો થાય સરખામણી તો ઉતરતા છીએ, અને તે છતાં અમે આબરૂ તમારી દીપાવી દીધી. અરે એમના મહેલને રોશની આપવા અમે અમારી ઝૂંપડી જલાવી દીધી યાર. જરૂર પડે ને તો કોકનું સારું થતું હોય, ભલું થતું હોય તો ભલે આપણા ઝૂંપડા હળગી જાય. આવા જીવન જીવ્યા ને બધા સમજદાર છો એટલે પેલી વાત નું કીધું. પછી અહીંથી હજી મારે રજૂઆત કરવી છે. વિક્રમભાઈ રામે લક્ષ્મણને કીધું, આપણું જ આ બધા યુવાનો માટે આ ખાસ વાત કરું કે લક્ષ્મણ ભાઈ, જેના જીવનમાં વિવેક ન હોય ને, જેના જીવનમાં ડિસિપ્લિન ન હોય, આદર્શ ન હોય, એનું જીવન ધૂળ છે, મૃત્યુ સમાન છે. એ આદર્શ વગરનું જીવન તો પૂરું થઈ જાય. એટલે રામે લક્ષ્મણે રામને કીધું કે મોટાભાઈ વાત તમારી બહુ સાચી છે કે જીવનમાં આદર્શ ન હોય, વિવેક ન હોય, પૈસા હોય પણ વિવેક ક્યાં લેવા જાઓ? એ તો અંદરથી આવે, સંસ્કારમાં આવે. એ ભાઈ વાત સાચી છે તમારી, વિવેક ન હોય, આદર્શ ન હોય તો જીવન વ્યર્થ બની જાય. આ અવાજ ઓછો કરો વડીલ, તો જીવન વ્યર્થ બની જાય. એ વાત સાચી છે, પણ સાંભળી લો મોટા ભાઈ, લક્ષ્મણ રામને કહે છે, આમાં પ્રશ્ન કરે છે કે આદર્શને અને વિવેકને રાખવામાં આખું જીવન પૂરું થઈ જાય, એનું શું કરવાનું? એટલે હવે સાંભળજો, રામ બોલ્યો છે મર્યાદા પુરુષોત્તમ લક્ષ્મણને, ભાઈ જેને આદર્શ રાખવામાં, જેને વિવેક રાખવામાં, ડિસિપ્લિન રાખવામાં, વિવેક એટલે ડિસિપ્લિન, જેને વિવેક રાખવામાં પોતાના જીવન વ્યર્થ કરી દીધા, આદર્શ રાખવામાં પોતાના જીવન ખપાવી દીધા, એ વ્યર્થ બની ગયેલા જીવન આવનારી પેઢીના આદર્શ પાત્રો બની જાય છે. દાખલા તો મીરાબાઈના દેવાય, દાખલા તો નરસિંહ મહેતાના દેવાય. જેને આદર્શ રાખવામાં પોતાના જીવન વિવેકમાં પૂરા કરી દીધા. એટલે બધા યુવાનોને કહું છું કે નાના મોટાનો વિવેક રાખજો. પૈસા કમાઈ લો, વિદ્યાવાન બની જાઓ, રૂપિયા થઈ જાય, અને જરૂરી છે, માલ હે તો મોહબ્બત હે યાર, એટલે જરૂરી છે. પણ પૈસાની હારે હારે, સત્તાની હારે હારે તમારો વિવેક કોઈ ચૂકતાની દુનિયા કાયમ સલામ મારશે યાર. વિવેક વગરનું જીવન વ્યર્થ છે. અને આવા સંસ્કૃતિ સભર ડાયરામાં, આવા ભગવાન ગણપતિ મહારાજના ખોળામાં આપણે એનો આનંદ કરવા માટે આદ્યશક્તિ મિત્ર મંડળને એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો. કેવડી મહેનત છે એની યાર. શું કામ કે સવે સવની રીતથી આ રાતને અંજવાળી છે. હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાતને બાળી છે. આયા કોઈ પાર્કિંગમાં ઊભા છે, કોઈ વ્યવસ્થા કરતા છે. આખું આદ્યશક્તિ મંડળના એક એક યુવાનોને હું લાખ લાખ સલામ કરું છું કે આવો તમે વસ્ત્રાલ વાસીઓને આનંદ કરાવવાનો મોકો આપ્યો યાર. આમાં કોઈનું નામ લેવા બેવું તો બહુ બધા છે આનંદભાઈ, કોનું નામ લઉં, પણ આ જેને જેને મહેનત કરી છે, હવે હવની રીતથી આ રાતને અંજવાળી છે. કોઈએ દીવડા પ્રગટાવ્યા, કોઈએ પોતાની જાત બાળી છે. આવો જ્યારે આનંદ કરાવવાનો આ માહોલ છે, તમે આટલી આતુરતાથી રાહ જુઓ છો. અરે તમારા માટે કહું તો આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. અને હવે સાંભળજો, મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. આ ગઝલ છે, તમે તો બહુ માન આપ્યું યાર, બહુ પ્રેમ આપ્યો. મને એમ થાય કહું તૂટવા માંડે, ભલે આંતરડા બહાર નીકળી જાય યાર. મળવા તમને આવ્યો છું, થોડું માન તો આપો. હું શું ભોળા હૃદયનો, અરે મારી રીસાવાની રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. આવો જ્યારે તા યુવાનોનો આકલા પડકારા આ બધા વાતો સાંભળવા બેઠા છો, ત્યારે મને યાદ આવે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ એક બ્રાહ્મણનો દીકરો લખે છે, આપણી ગૌરવવંતી ગુજરાત માટે શું લખે? વિક્રમભાઈ, આજનો ડાયરો તો જીવનમાં યાદ રહ્યો યાર. આ યાદગાર ડાયરો બની ગયો. સારું ખબર નથી પડતી કઈ વાત કરું, કઈ ન કરું. કહું તૂટે કડિયા તણી આજ અંગની ઊંડિયા. હવે સાંભળજો, આપણી ગુજરાતને લાટ લડાવ્યા. આપણે ભારત આખું જોતા હોય,
આપણે વિદેશો જોતા હોય, આમાંથી બધા વિદેશ પણ ગયા હશે, પણ કવિ એમ કહે છે ત્રિભુવન ગૌરીશંકર વ્યાસ કે આપણું ગુજરાત છે કેવું, તો ગુજરાતની ઓળખાણ આપે છે. સાંભળજો મારું ગૌરવવંતું ગુજરાત અને એનું પાણી કેવું છે. શું કીધું આમાં? તમ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, એક વાર નહીં, બે વાર નહીં, ભગવાન દ્વારકાધીશ વયા ગયા ને પછી 52 વખત તો નરસિંહ મહેતાના એકના પરચા પૂરવા દ્વારકા વાળો આવ્યો. આવો નરસિંહ મહેતા હતો. અને ઘૂંટડે ઘૂંટડે જેને મીરાના ઝેર પીધા. અરે પ્રભુને પામવા માટે પીધા છે ઝેર કોણે? રાધા રૂક્ષ્મણી કુબજા નહીં, આ તો મીરાની પ્રીત જુદી છે. આમ તો શું તમારા જેવો, પણ મારી તાસીર જુદી છે યાર. ઘૂંટડે ઘૂંટડે મીરાના ઝેર પીવાય દ્વારકા વાળો આવ્યો. આ આપણું અને ઈ દ્વારકા વાળો ઈ ભગવાન કનૈયો. હવે સાંભળજો. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. ભાઈબંધ સુદામા જેવા મળે તો બનાવજો, બાબુ ખદડાથી સેટા રહેજો યાર. આઈ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. મિત્રતામાં કોઈથી ગરીબાઈ ના કે રૂપિયા વાળાના લેવલ નો મપાય, અને લેવલ માપવા વાળા ભાઈબંધથી છેટા હાલજો. તમારા હગા ગરીબ હોય અને તમે રૂપિયા વાળા હોય, બહુ રૂપિયા વાળા હોય, તમારી આગળ રેન્જ રોવર, ઓડી, મર્સિડીઝ, BMW, રોલ્સ રોય બધું હોય, પણ તમારા હગા વાળા હોય, તમારા ભાઈબંધ ગરીબ હોય અને એની ઝૂંપડી એના ઘરે જતા હરમ આવે તો સમજો ધૂળ છે તમારા જીવતરમાં, તમારા પૈસામાં યાર. ભાઈબંધ તો ગરીબ હોય. સુદામો ગરીબ હતો અને દ્વારકા વાળો તો હોનાની નગરીનો રાજા હતો. પણ આમ જ્યાં સુદામાને જોયો ત્યાં તો કૃષ્ણની આંખમાંથી આહુડાની ધારું મંડી થવા. સુદામાનો ખંભો છે ને એ ભીનો થઈ ગયો. એટલે સુદામાએ ભગવાનને હાથ જોડીને કીધું, દ્વારકા વાળા રોવાના દી તો મારે છે, હું ગરીબ છું, મારી આગળ કાંઈ નથી, અને તારી આંખમાંથી આહુડા પડે. ત્યારે કૃષ્ણ પરમાત્મા બોલ્યો છે કે સુદામા, આહુડા એટલા માટે પડે છે કે જે દ્વારકાનો રાજા થઈને બેઠો હોય અને એનો ભાઈબંધ આટલો ગરીબ, મારાથી મોડું કેમ થઈ ગયું? મારો ભાઈબંધની ગરીબાઈ જોઈને મને આહુડા પડે છે, મારાથી મોડું કેમ થઈ ગયું? આ મોડું કેમ થઈ ગયું ને એ વિચારમાં સુદામાન કૃષ્ણને સાના રાખવા પડ્યા. આવા ભાઈબંધ મળે ને તો બનાવજો, બાકી એને છેટેથી રામ રામ કરી દેજો, કાંઈ ફેર ન પડે યાર. શું કીધું હવે? કેમ ભગત નરસિંહ જ્યાં નાચિયો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો. વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. આ બેનો બેઠા છે એટલે કહી દઉં, કઈ સતી? આ દીકરીઓને સતી કીધી છે. સિદ્ધરાજ જયસિંહ સોલંકી પાટણના રાજાએ ચડાઈ કરી, ઉત્તર ગુજરાતમાંથી જુનાગઢની હાર થઈ, અને રાણકદેવીએ કીધું હવે ઘોડા તૈયાર કરો, મારી આબરૂ સલામત નહીં રહે. આ બોલજો, આ દીકરીઓએ પોતાના શિયળ જાળવવા માટે ખોળિયા ખાલી કરી દીધા. આજ પણ હોકારા દીએ છે જેના હોમાઈ ગયેલા હાડ. કરો ઘોડા તૈયાર, મારી આબરૂ સલામત નથી, મારું શિયળ સલામત નથી. આ બાજુ વિક્રમભાઈ ઉપરકોટના વાહેલા દરવાજેથી ઘોડા તૈયાર થયા, પણ હરણાના ઝાડા ફાટે એમ ફડાર હુંફડાર ફડાર હુંફડાર ફડાર હુંફડાર બાગડતા 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 રાણકદેવી બેહી ગયા. જુનાગઢની હાર થઈ ગઈ, દુશ્મને ઉપરકોટ જીતી લીધો, અને હવે કદાચ મારું બાવડું ચાલે તો, મારા જીવતા મારા બેભવ થાય તો, આ બીકમાં ઘોડા તૈયાર થયા. બાગડતા 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 ઘોડા હાલવા મંડ્યા. જુનાગઢમાંથી નીકળેલી આ દેશની દીકરી વઢવાણના ભોગાવામાં જ્યાં ઘોડા ભૂગ્યા, અને ત્યાં તો સોલંકીનું દળકટક, પાછળ ઘોડાની ધૂળની ડમરી ઉડતી આવે. ખબર પડી ગઈ કે હવે આબરૂ સલામત નહીં રહે. સાંભળજો, જીવતર કરતા આબરૂને વધારે માન દીધું છે. આઈ નેવર કોમ્પ્રોમાઇઝ માય સેલ્ફ રિસ્પેક્ટ. અમારા સ્વમાન ઉપર કોઈ આવે, અને હવે સાંભળજો, અને એને ઘોડાને ઠપકો દીધો. ઘોડા દોડી ન હોય ક્યાં, દુશ્મનની ફોજ આવી ગઈ, આ દેશની દીકરી ઘોડાને ઠપકો આપે છે. તરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું નહીં હસલા? હે ઘોડા, તમને હરમ થવી પડે. હું આબરૂ બચાવવા માટે જુનાગઢ મૂકીને નીકળીશું, અને આ દેશની દીકરીનું બાવડું ચાલીને કોઈ આબરૂ લૂંટે, તમને હરમ નથી થતી? તરવરિયા તોખાર, તારું હયું ફાટ્યું નહીં હસલા? હવે તો મરતા રા ખેંગાર મારે ગામતરા ગુજરાતના, હવે તો મારો રા નથી દુનિયામાં, અને મારું બાવડું ચાલીને મને કોઈ લઈ જાય, ત્યાં તો ઘોડા ગુડા વાળી ગયા. વઢવાણના ભોગાવામાં ઘોડાના ગુડા વાળી ગયા. આમ દુશ્મનની ફોજ આવે એ પહેલા તો આ દેશની દીકરીના જમણા પગના આંગળે અંગૂઠેથી અગ્નિ લાગી.
દુશ્મનો આવે એ પેલા તો રાણક દેવી આમ હડ 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 જ્વાળાયું આપને આંબા મંડાડી ઊભે ઊભી હળગી ગઈ. એટલે ત્રિભુવન કહેતા હતા સતી જેવી દીકરીઓ અમારા ગુજરાતમાં સાહેબ પોતાના ખોળિયા ખાલી કરીને આપી દે. આ દીકરીઓનો આ દેશ છે યાર. આઈ ભગત નરસિંહ જ્યાં નાચ્યો નેહમાં, અનેક સંપદા પામ્યો જ્યાં સુદામો, વીર ગાંધી અને દયાનંદ જન્મ્યા, સતીને સંતનો છે વિસામો. અન ગામ ગામે, એક ગામમાં નહીં ગામ ગામે ઉભા ઈ થાંભલા, બધા વાટ જોઈ યુદ્ધની ગામ જાપે. એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, ધન હો ધન આ સવરાજ ધરણી, તન ધન હો ધન ગુર્જર ધરણી. અન હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા. મારા દેશનો એક યુવાન માયકાંગલો ન હોય, એના હૈયામાં તો વાઇબ્રેશન આવે. હવે બ્લડ ડોનેશન કેમ્પમાં લોહી દેવા જાય, 300 ગ્રામ બ્લડ અહીંથી તમારું 300 ગ્રામ બ્લડ લઈ લે, પછી તમને બિસ્કિટના પડીકા આપે. આ બધા યુવાનોને કહું છું જે સાહિત્ય સાંભળે છે ને, કોઈ દી અડતા ને બિસ્કિટના પડીકાને. હવે બિસ્કિટ ખાઈ થોડા ધીંગાણા કરીએ કે યાર, હા ખવાય, નો ખવાય નથી, મારો વિરોધ નથી, હું ખાઉં છું, પણ તમારા અંદરથી 300 ગ્રામ બ્લડ લઈ લે અને જે યુવાન આ ભારતનો ગુજરાતનો યુવાન ઊભો થઈ અને એમ કે મને 2 બિસ્કિટ આપો, લથડી આવે છે, એ શું કરીએ કે દેશ માટે યાર. આયા તો હાડમાંથી લોહીની ધારું થતી હોય અને આતરડાની માળા બનાવીને ઊભા રહી જાય બોર્ડર માથે. આજ પણ યુવાનોને આપણે સલામ કરી છીએ, BSF બોર્ડર સિક્યુરિટી ફોર્સને આપણે તો આનંદ કરીએ છીએ. ભરી બંદૂકે અટાણ ઊભા છે બોર્ડર ઉપર. આપણી આર્મી, ઇન્ડિયન આર્મી આખી બોર્ડરના હિમાળા હાચવી અને ભરી બંદૂકે ઊભા છે. આપણે જલસા કરી છે, ઝુમર ને જો કેવા માહોલમાં છે, એ તો જાગતા હશે. આજ યુવાનોને હું એટલા માટે સલામ કરું છું કે તમે બોર્ડર હાચવીને બેઠા છો એટલે અમે ધુબાકા કરીએ છીએ યાર. આ મજા છે આ દેશની. અને એટલે ત્રિભુવનજી કહે છે આમાં, આઈ હૃદય ગૌરવ ભર્યા જન રુધિરથી ધબકતા, અન હબકીને નો કદી આમ તજતા. એક નાકને કારણે મર્દ નર નારીઓ હરખથી મોતના સાજ સજતા. અન શીરસા ટાઈમળે નેત્રી મોંઘી જહા, એવી પૂર્ણ આ તીથની પ્રેમ જરણી. એ ભલી ભારતી ભોમની બંધુ તન આવડી, આ ગુર્જર ધરણી, તન ધન હો ધન સૌરાષ્ટ્ર ધરણી. હવે સાંભળજો, આ કડી મને બહુ ગમે. આપણા હિન્દુના ઘરમાં ગાય બાંધી હોય, ફરક આપણે ભાડ્યું નથી સ્વર્ગ કેવું હોય. મારે તમને સારી વાતો સંભળાવી છે એટલે પછી અહીંથી ગીતો અને છંદ તમને ગમે બધું ગાવાનો છું. પણ હવે આટલો ટાઈમ બેઠા છો તો હવે થોડીક ધીરજ રાખજો એટલે મને મજા આવે છે યાર. ન જાને कौन सी शिकायत के हम शिकार हो गए, अरे जितना दिल साफ रखा उतना ही गुनेगार हो गए यार. આયા ભોળા જ હલવાઈ જાય યાર. હરાડા ક્યાં મારા બેટા હડફેટે આવે, એ તો સિંડા ગોતી નીકળી જાય છે. હવે સાંભળજો, આમાં આપણે આ ગણપતિ મહારાજનો આખો ડાયરો વસ્ત્રાલમાં 10 દિવસ, આમ તો કાલ પૂર્ણાહુતિ છે, અને આખો જે આ વસ્ત્રાલ કા રાજા, હું એમ કહું અમદાવાદમાં આની નોંધ લેવાય છે. અમદાવાદની ગુજરાતમાં નોંધ લેવાય કે વસ્ત્રાલમાં ગણપતિ ઉત્સવ થાય છે. તમારા બધાનો પ્રેમ, તમારા બધાનો ભાવ. હવે સાંભળજો આ કડીમાં શું કીધું છે ત્રિભુવનજીએ. કઈ કડક ધરતી જહા ખડકની આકરી, અને એમાં ડુંગરા ડુંગરી ને કરાડો, મુકુટ સા મંદિરો ગાજતા સિરધરી, ગજવતા ગગન ઊંચા પહાડો. અન ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી. આ ગામડેથી આમાં વડીલો ઘણા માળીઓ બેઠા છે ઉંમરવાળા, એ બધા પેલા ગામડે રહેતા છે, એમને પૂછો ગાયું ભેહું રાખતા, અને સવારમાં 5-5, 4-4 વાગે ગાયું દોતા હોય. આમાં બધો સમાજ છે. આ વડીલો હવે દીકરા દીકરીઓ અમદાવાદ આવ્યા એટલે હવે બધા ગામડેથી શિફ્ટ થયા અમદાવાદમાં. પણ પેલા પૂછી લેજો વડીલોને, 4-4 વાગે જાગે અને પોતાની ભેહું ગાયું દોવે, એ અમૃત જેવું ગાયનું દૂધ હોય. અને એ ભગવાન શંકરના શિવલિંગ માથે જ્યારે સવારમાં અભિષેક થતો હોય ત્યારે કવિ કહે છે, આયા ગીર ગોરંભતી ગાય જે નેહમાં, અન ખળકતી દૂધની પિયુષ જરણી. ભલી ભારતી ભોમની વધુ તને આવડી. આવું અમેરિકામાં કે યુકેમાં કે આફ્રિકામાં થતું હોય દેખાડો, ડાયરા બંધ કરી દઉં. આ તો સવારમાં આપણે ગાયું દોવાય છે. આવું અમેરિકામાં થોડું હાલે છે સવારમાં ગા દોવાની એના દૂધના અભિષેક કરવાના ભોળાનાથ માટે. અને દુનિયાનો બાપ બનીને જે બેઠો છે, દુનિયાનો બાપ,
દેવનો દેવ મહાદેવ એના માટે કડીમાં કહું, કારણ કે આપણે એના દીકરાના ખોળે બેઠા છીએ. શું કીધું? તો નમામી સમીશાન નિર્વાણ રૂપમ અનવિભૂવ્યાપક્રમ બ્રહ્મ વેદ સ્વરૂપમ એ નિજમ નિર્ગુણમ નિર્વિકલ્પમ નિરીહમ ચિદાકાશમાકાશવાસમ ભજેહમ નિરાકાર મોકાર મૂલમ તુરીયમ અનગિરા જ્ઞાન ગોતીત મીસમ ગિરીશમ એકરાલમ મહાકાલ કાલમ કૃપાલમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર પારમ નતો હમ ગુણાગાર સંસાર. લખ લાભ દીજે તો ગૌરી નંદ ગણે
गगन गणंका गहरे सा रणपुर रणंका भेर गणंका गगन गणंका गहरे सा जय देव सीते सा हरण कले सा मगन हमेशा माहे सा કરીને મને થોડો તાળીઓનો એકાદ મિનિટ માટે ભગવાન શિવને યાદ કરવા છે ત્યારે હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ હર હર મહાદેવ મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय ओम नमः शिवाय हर हर महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव हर हर महादेव महादेव બાદે ત્રંબાળા જોરાળા દૂધ ઉકળે કપીદા વાળા ચેડા સેન મેઘ માળા બલા કારી સાર ઉદરા વડાળા ગાજે બલા કારી જોમ ધારી હડા પતિ લાયો દાળ પદમાં ઢાળ બાદે ત્રંબાળા જોરાળા દૂધ ઉકળે કપીદા વાળા ચેડા સેન મેઘ માળા બલા કારી સાર ઉદરા વડાળા ગાજે બલા કારી જોમ ધારી હડા પતિ લાયો દાળ પદમાં ઢાળ हुकार करी दे हो दिशा धरा कटालन करा दुहार लड़वा उठी हामा लगे सारा दूध भारी जोम धरे गले गले आवी याददार जय जय सियाराम આ ગીત આ સપાખરા બધા આપણે ગાતા હોય છે આ ભગવાન રામનું છે રામેશ્વર મહાદેવની સ્થાપના કરી શિવલિંગની અને ભગવાને જ્યારે લંકાની માથે પોતાની આપણે બધાયની જનેતા માં જાનકી માટે જ્યારે ભગવાને ડગલા દીધા અવધપતિએ શું કામ સોમાનની વાત હતી અને લંકાને ધબરોળવા જેથી મારો રામ નીકળ્યો તેથી આલાકમાં બારોટે આ ગીતમાં લખ્યું હતું કેવો લાગે છે મારો મર્યાદા પુરુષોત્તમ રામ બાદે ત્રંબાળા જોરાળા દૂધ ઉકળે કપીદા વાળા જેડા સેન મેઘ માળા બળા કારી સાર ઉદરા વડાળા ગાજે બળા કારી જોમ ધારી હળા પતિ લાયો દળ પદમાં ઢાળ જય જય સિયારામ જય જય સિયારામ હાલિયા હુકાર કરી દો દિશા ધરા કટાલન કરા દુહાર લડવા ઉઠી હામાં લંકે સારા દૂધ ભારી જોમ ધરા દળે બને આવી યાદદાર હાથ નાખતા હાલિયા સુરા લાડવા મેદાન માથે માંડિયા પલાણ ઘોડા ધૂમ ગામ હાણ જગાડી તાળીયું બોલે મનાડી તાળીયું શું ધૂડિયા ડમરી જાણે મામલો મેદાન હવળું હુકવા લાગી હાથીડા હુકલા દાણ ગગને ગુજાર હાકોટા બાકોટા દેતા ભલકારા લલકારા મરુવા મારવા તણી લાગી લીલે રે અને હવે સાંભળજો ભુજાળી ભવાની દેવી રણ મેર ગદ પ્રીતિ નિશીરી પ્રકંદ દેવી કરવા ફરાળ અવળા હવળા ઠેક દેવળા ચોવળા દેતા કાળે કાળ હામ હામા હામ હામા હામ હામા મંડાળા કરાળ હવે શરૂઆતમાં અહીંથી રાજભાઈ બહુ સારું ગાયું આ બધા સપાખરા ગીતો છે એમાં છંદ ઝૂલણા હોય સારસી હોય દોમળિયા હોય ત્રિભંગી હોય મોતીદામ હોય આ બધા ગીતના પ્રકાર છે એમાંનો આ જે છંદ તમારી સામે ગાવ એ સપાખરું ગીત છે અને તમે બધા સાંભળવા વાળા છો હજી મારે વાતો કરવી છે નીંદર આવતી હોય તો એકાદી ચાની ચુસ્કી મારી લેજો આજ મને મજા આવે છે યાર કારણ કે મળ્યો શું જ્યારથી તમને મજા કઈ ઓર આવે છે યાર એટલે મજા આવતી હોય ને એ ડાયરામાં બોલવાની મજા આવે તમને સાંભળવાની મજા આવે ત્યારે મારે આ છપાખરું ગીત ત્યારે ગવાતું જે તે સમય અને હજી હું એમ કહું છું જો આ ગીતો બોર્ડર ઉપર એકવાર વગાડો
અને પાકિસ્તાનનો નકશો જડે બોલવાનું બંધ કરી દઉં યાર. આ તાકાત છે આમાં, આ વીરતા ભરેલા ગીતો છે. હનુમાનજીને ના બળની યાદી કરાવવી પડી હતી. હનુમાનજીને કીધું તું, હનુમાને કીધું કે એકવાર મારા બળની યાદી કરાવો અને લંકાના મૂળિયાનો ઉખેડી નાખું તો અંજનીનો જાયો હનુમાન નો કહેવાવું. અને આ બળની યાદી કરવાના ગીતો છે બધાય. એને વીરતાના સુરવીરતાના અંદરો અંદર બાંધવાના નહીં, જ્ઞાતિના વાડા પાડવાના નહીં. આપણા દેશને બચાવવા માટે જ્યારે જરૂર પડે. 1947માં ભારત આઝાદ થઈ ગયો છે. રાજાશાહી નહીં, હવે તો લોકશાહીનો સૂર્ય ઉદય થઈ ગયો છે 1947માં. અને આપણે બધાને એક બની આપણા વતનને, આપણી માતૃભૂમિને બચાવવાના પ્રયાસ કરજો. ધર્મમાં જ્ઞાતિમાં વાડા પડી જશું ને તો પછી નથી મને લાગતું કે આપણે જાજાવરા ટક્કર લઈ શકીએ. પછી બીજા આવીને બેસી જાય તેથી પછી ભૂંડા મોઢા કરવા, તેથી અટાણે એક થઈ જાયજો યાર. ત્યારે મને કહેવાનું મન થાય કેવા ગીતો ગવાતા. પ્રયાગરાજ વગાડ. એવા 3 હાથ કર દિલ્હીના પાદર માંડો તારા કાગરા ફડકે અકબર નો બાળું તો ઉદાની રાજબાઈ નો કહેવાવ. ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ, ઉદાવાળી રાજબાઈ કરણે મે હારી એકા વચ્ચે સાલી ભાગે સોરી દેવી આ વડાઈ કામવાળી ત્રિશુરાળી ઘડિયાળી ભજાબમ પોતાના બેસેના હોલ કામરા દેખાય. हमारे भर हो जाए हमारा आधार મોગલ માડી મોગલ માડી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય.
માડી મુકેશભાઈ પંડ્યા આ બે મને લગભગ તો ટીવીના પડદે જોયેલો આ પહેલો એવો ડાયરો છે હું બોલતો એની ઘોળ કરતા હોય એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો જ્યાં સુધી આપણી માવડીઓ ને આપણી દીકરીઓ ઘોળ કરશે ને ત્યાં સુધી ભારતની સંસ્કૃતિ કોઈની તાકાત નથી કે એમાં કાંઈ કરી શકે એ આપણી આ સંસ્કૃતિ છે બાપ ને દીકરા ભેળા બેન સાંભળી શકે બાપ ને દીકરી સાંભળી શકે મા ને દીકરો ભેળા બેનના ડાયરા માણી શકે હવે તો ઘણા ફિલ્મ ગુજરાતી તો હજી ક્યાંક જાળવીને બેઠા છે ઘણા એવા મૂવી ઘણી એવી સિરિયલો છે બાપ ને દીકરી ભેળા બેન જોઈ ન શકે એ તમે જાણો છો આ એક માધ્યમ એવું છે કલાકાર ચાહે નાનો હોય કે મોટો હોય આ આપણે આનંદ માણીએ છીએ ત્યારે મને અહીંથી કહેવાનું મન થાય હે ભેળિયાવાળી હે જગદંબા शंभुरानी मारी रिधि दे सिद्धि दे अष्टनाव निधि दे वंश में बुद्धि दे बाखुबानी मारी हृदय में ज्ञान दे चित में ध्यान दे कई वरदान दे शंभुरानी मारी दुख को दूर कर सुख भरपूर कर दुख को दूर कर सुख भरपूर कर आशा संपूर्ण कर दास जानी मारी सजन सो हित दे कुटुंब सो प्रीत दे जग मा जीत दे मां भवानी जग मा जीत दे मां भवानी मां भवानी सुपे घेर मांगन आयो आई चंचन नारी को नैन सुपे नहीं मृत सुपे नहीं पीठ दिखायो घड़ी मने बहु गमे कवि गंग कहे सुनसा अकबर कर्म सुपे नहीं बभूत लगायो कर्म हारा करजो यार પછી ગમે એવા કર્મ કરી લીધા હોય અને પછી ભભૂત લગાવી અને કયો જય સિયારામ તો એમ કર્મ કોઈ દી છુપાય નહીં શું કામ કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા જો જસ કર્મ સો તસ ફલ ચાખા એટલા કડીમાં કીધું કવિ ગાંગ કહે સુન સાયક વારિયા કર્મ સુપે નહીં ભભૂત લગાયો કર્મ સુપે નહીં ભભૂત લગાયો હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા પગડા વખાણું હલાજી તારા હાથ વખાણું એ પતિ તારા પગડા વખાણું આ ભંડિયા મામલો મેદાન છે યાર થોડી વાર
લઈ જા આ તો 500 ની નોટું નહીં, હું તો એમ કહું 2000 ની બંધ થઈ ગઈ. આ ઈ પાદર છે અમદાવાદનું કે કદાચ જો 2000 ની નોટું ચલણીમાં હાલતી હોત ને તો આખું સ્ટેટ ગુલાબી ગુલાબી થઈ જાય. ઈ પાવર છે આયા યાર. પણ સાંભળું જો હવે આ કડી હાલાજી તારા હાથો ખાણું એ પટી તારા પગડા વખાણું. હાલાજી તારા હાથ વખાણું એ પટી તારા પગડા વખાણું. મોડું ભાતે તો એવું બાબા ગડા નાસડિયા હથિયાર. ઓ ખાજા બેલી, ઓ ખાજા બેલી, ઓ ખાજા બેલી, ઓ ખાજા બેલી, ઓ ખાજા બેલી. પેલો ઢીંગાનો પીપળી કીધો આનંદમાં હજી નંબર પડે છે, ફિલ્મ બાકી છે. તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે. અરે રહું છું મૌન મહેફિલમાં. હવે સાંભળજો, આ બધી ગઝલો મને સ્મૃતિમાં આવે છે. તમારો હાકલો એવો મળે છે ને એટલે ઘણા ડાયરા આવ્યો ખામાં આમ બેઠા આપણને એમ થાય ચાલો આપણે ડાયરામાં આવ્યા છીએ ક્યાંય ખબર ન પડે, પણ પડકારો માણાને જીવાડી દે યાર. હવે સાંભળજો, તમારી યાદ આવે તો મનોમન વાત કરું છું. હું તો સાંભળ્યા કરું છું પણ મારા હૃદયના ધબકાર બોલે છે. રહે છે મૌન આંખો પણ મારી અશ્રુ ધાર બોલે છે યાર. ઘણાની આંખો બોલી જાય એને થોડું હોઠેથી બોલવાની જરૂર પડે યાર. આ તો બધા યુવાનો છે મને લાગે છે બધા ઘાયલ છે યાર. અને અટાણે તો શેરીએ ઘાયલ આટા મારે છે યાર. હા ભાઈ, હા જગદીશભાઈ વગાડો. ये मौज मारे हूँ भाई मौज मारे हूँ, मौज मारे हूँ रे હવે मौज मारे हूँ भाई मौज मारे. આખું ગીત તમે બહુ સાંભળો છો, ડાયરામાં ઘણી વાર બોલું છું પણ સાંભળજો મારે વાતો એક બે કરવી છે. આમાં એક કડી ગામડાની દીકરી પરણીને હારે જાય પછી કદાચ પરિવાર સુખી હોય તો કે દુખી હોય તો ભાગમાં હોય મળે ને. કારણ કે ઋષિ વિશ્વામિત્રે જેના જોયા હતા સગળા જોશ, એ સીતાએ સંતોષ કોઈ દી ભાળ્યો નહીં કાગડા. જેના વિશ્વામિત્ર જોશ જોતા હતા એ સીતાની દુઃખ તો ભોગવવું પડ્યું. પણ હવે સાંભળજો, આવી એક દીકરી પરણીને હારે ગયેલી, પોતાનો ભાઈ નહીં. અને ગામમાં રક્ષાબંધન આવે એટલે કઈ એવી બહેનો પોતાના ભાઈની યાદ ન આવે. સાંભળજો, હું ઘણી વાર બોલ્યો છું ડાયરામાં કે ભાઈનો જીવ જો કોઈ બાળવા વાળી હોય ને તો દુનિયામાં બેન એક જ છે. એક માં અને બીજી બેન પરણીને હારે વહી જાય તો ભાઈની યાદ આવે. ઠેહ વાગે ને વિક્રમભાઈ તો એના મોઢામાંથી નીકળે ખમા મારા વીર. પછી રૂપિયાવાળાના ઘરે હારે હોય કે ગરીબને ત્યાં હોય, આવી એક દીકરી પરણીને હારે આવેલી ભાઈ નહીં એટલે ગામમાં બીજી જ્ઞાતિનો એની આગળ રાખડી બંધાવી કે તું મારો ભાઈ બની જા, મારે હગો ભાઈ નથી. એટલે ઓલા કીધું બાપા મુંજાતીની બેન ભલે તારા હગો ભાઈ નો, હું તો શું ને તારો ભાઈ, રાખડી બંધાવા હું તારા ઘરે આવીશ. આમ થતા વર્ષો વી ગયા અને એમાં એક દી વર્ષો વ્યા ગયા, ઘણા બધા વર્ષો માથેથી વીતી ગયા. એ બેનની ઉંમર થઈ ગઈ, સંધ્યા દેખાવા માંડી કે હવે જાજુ જીવીશ નહીં. એટલે પોતાના ભાઈને બોલાવીને કીધું ભાઈ જોજે ભાઈ હું મરી જાવ ને એટલે મારી લાશ હળગાવે, એમાં મારી લાશમાં હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. એટલે ભાઈ કીધું બેન મેં તારી આગળ રાખડી બંધાવી છે
અને તું મારી બેન ઉઠીને આવું બોલે છે? શું દુઃખ છે તારે? પણ જોજે ભાઈ, હું હળગી જાય પણ મારું કાળજું નહીં હળગે. હવે આપણું આ કરુણા બોલી છે આયા કે બેન કેમ આવું બોલે છે કે હું પરણીને દીધી હાહરે આવીને મારે હગો ભાઈ નથી. મારા હાહરિયાએ નભાય 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 બોલી બોલીને એટલા મેણા માર્યા કે મારું કાળજું જીવતા હળગી ગયું છે. અને ત્યારે દાન અલગારી આ કવિતામાં લખે છે. સાંભળજો, આવી દીકરીઓ જેના જીવતા કાળજા હળગ્યા હોય પણ શું કીધું કે લાઈ લાગે આમાં તોય બળે નહીં, એ લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે આ લાઈ લાગે આમાં તોય બળે નહીં, એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો, એવા એને દાખલા દીધા રે આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે, જીવન નથી જંજાળ જીવન છે જીવવા જેવું. પણ મારા બેટા જીવવા દે તો ને મીંદડા આડા ઉતારે યાર. આ જીવન નથી એ જંજાળ જીવન છે જીવવા જેવું રે, મોજ મારે હું ભાઈ મોજ મારે હું. આ વસ્ત્રાલ વાળાએ 10 દી ધુબાકા જ કર્યા છે યાર, મોજ જ કરી છે યાર. એ મોજ મારે હું રે આ ગોતવા ગયામાં ક્યાંય મળે નહીં. તમે ભગવાનને ગોતવા જાઓ, તમે કોઈ મિત્રને ગોતવા જાઓ તો મળે નહીં, એ તો કુદરત આપે તો મળે. કૃષ્ણ ભગવાન બધાને નથી મળ્યા, જેને ભરોસા રાખ્યા ત્યાં ભગવાન આવ્યા છે. ત્યારે એક નાનો પ્રસંગ કહી અને તમને ગીત સંભળાવું છે. ત્યારે બધા સમજદાર છો, આ બહુ આપણે વાતો કરી લીધી, એકાદી પ્રસંગ તમારી આગળ બોલી જાઉં. આ દેશમાં ઘણા દીકરીઓ પરાક્રમી બન્યા. દીકરાએ તો હાથમાં તરવાર લઈને જ્યાં જ્યાં વતનની જરૂર પડીને હાચવી લીધો. પણ એક દીકરી ઇન્દોરની ધરતીમાં જેનો જન્મ, એનું નામ હતું અહલ્યાબાઈ હોલકર. અને વિક્રમભાઈ એને એક નહીં, બે નહીં, ત્રણ નહીં, ઘણા બધા આપણા હિન્દુના મંદિર છે જેના જીર્ણોદ્ધાર કર્યા. જ્યારે જ્યારે મુગલું શાસન હતા અને જ્યારે જ્યારે આક્રમણ કર્યા આપણા હિન્દુના મંદિરોને જ્યારે ખંડિત કર્યા, ત્યારે એક અહલ્યાબાઈ હોલકર ઇન્દોરની ધરતીમાં જેને જન્મ લીધો મધ્યપ્રદેશમાં, અને નક્કી કર્યું હતું કે હું જેટલા મારાથી થાય એટલા મંદિરના જીર્ણોદ્ધાર કરીશ. અને એને મોટા મોટા નદીઓના ઘાટ બનાવ્યા. એ જ પરંપરામાં એક 22 વર્ષની દીકરી અંગ્રેજોની હુકુમત આલે, રાજને લઈ લેવા માટે અંગ્રેજોના પેતરા આલે, અને તેથી પોતાના બાપની હાજરી નહીં. હા પણ જો બાપ ઘરે ન હોય ત્યારે દીકરી ભાઈની મા બાપ હોય નહીં, અને દીકરી મોટી હોય ભાઈ નાનો હોય ત્યારે બેન બેન નથી રહેતી, બેન માં બની જાય છે. અને માનો પ્રેમ આપીને પોતાના ભાઈને મોટો કરે. બગસરા આજનું બગસરા, ભાયાની બગસરા, અમરેલીથી આગળ. આમાં કોઈ બગસરા વાળા હોય તો એને ખબર હશે, ન ખબર હોય તો સાંભળજો. બગસરાની બજારમાં એક 11 વર્ષની દીકરી માથે ગરબો લઈને નીકળી. નવરાત્રી આવે છે, પેલા દીકરીઓ ગરબા લઈને નીકળતી હતી. એ 11 વર્ષની દીકરી માથે ગરબો લઈને બગસરાની બજારમાં નીકળી. 1.5 વર્ષનો પોતાનો ભાઈ કાખમાં તેડેલો. માથે ગરબો ચાલવા જાય તો ભાઈ પડી જાય, અને ભાઈને ચાલવા જાય તો ઓલો ગરબો પડી જાય, અને ગરબો ચાલે તો ભાઈ પડી જાય. આમ લથડિયા લેતી લેતી દીકરી બગસરાની બજારમાં હાલી જાય. એમાં એક દુકાનદારે જોયું કે આ દીકરી ગરબો ચાલે તો ભાઈ પડી જાય, અને ભાઈને ચાલે તો ગરબો પડી જાય. એટલે દીકરીને કીધું કે બેટા આ તારા ભાઈને ઘરે મેલી આવ અને પછી બજારમાં ગરબો લઈને નીકળ. એટલે દીકરીને ખોટું લાગ્યું, આંખમાંથી આંખોડાને ધારું મંડી થવા. એટલે વેપારીને એવું થયું મારાથી ક્યાં વધારે બોલાઈ ગયું, અને દીકરીને બાજુમાં જઈને એટલું કીધું કે બેટા હું એમ કહેવા માંગુ છું કે તારો ભાઈને તેડીશ ને તો ગરબો પડી જાય, ગરબાને ચાલીશ તો તારો ભાઈ પડી જાય, અને ઘરે મૂકી આવે ને. ત્યારે ઓલી દીકરી બગસરાના વેપારીને જવાબ આપે છે કે નહીં કુટુંબી નાતરો મારે પિતા ભોમ ભખે, હવે તો ઊંચો આપ જકે મારે ધર નીચે ગોકળના ધણી, મારે દુનિયામાં કોઈ નથી. મારા મા બાપ તો મારા ભાઈનો જન્મ થયો ને પછી તો મારી માં હતી એ વહી ગઈ. હવે મને બેન ગણો તો બેન અને માં ગણો તો માં. આ ભાઈને મૂકવા જાવ ક્યાં? ઈ બેન બેન નથી રહેતી, માં બનીને પ્રેમ આપે છે. એટલે હું બધા ભાઈઓને કહું છું, રક્ષાબંધન આવે તેથી 2 મિનિટ 5 મિનિટ 15 મિનિટ બહેનો માટે કાઢજો યાર. થાળી તો જીજુ જુજુ કરતી જમવા આવી જાય, દુઃખમાં ભાગીદાર થવા તો બેન આવે યાર. આ જીજુ એકચ્યુઅલી જમવાનું ક્યાં રાખ્યું છે? તાવળી જીજુ એમ કે તાજમાં આવી જાવ, અમે લોકેશન સેન્ડ કરીએ છીએ. અરે તારી ભલી થાય તારી. એ હાળિયું બધી જમવા આવે, અને દુઃખના ભાગીદારમાં આહુડા નુવા તો બેન આવે યાર.
પછી ઝૂંપડામાં રહેતી હોય તો ભલે, મોટા બંગલામાં રહેતી હોય તો ભલે, આ માપી લીજો બેન ને જીવ બળે એટલો હાળી ન બળે. અમારા ગામડાની કહેવત છે, ખાળી આવે તો હાડલો લઈ જાય. હાડલો એટલે સાડી, સાડી આવે તો સાડલો લઈ જાય, અને બેન આવે તો આહુડા પાડતી જાય. હું આ દુનિયાના યુવાનોને કહું છું, મને સાંભળીને કે કહેવતને ખોટી પાડજો. આપણી બેન આવે ને તો એના માથે હાથ ફેરવીને કહેજો કે હજી તારો ભાઈ જીવે છે દુનિયામાં. યાર મુંજાતી નહીં, જાણું આવે તેથી પડકારો કરજે, તારો ભાઈ જીવે છે. આવું એક ભાઈ બોલ્યો હતો. ક્યાં બોલ્યો હતો, ક્યારે બોલ્યો હતો? હવે સાંભળજો, ભારત પાકિસ્તાનના ભાગલા નહોતા પડ્યા, આખો સિંધ પ્રદેશ બોલાતો, અને તેદી જાહલને રોકી લીધી અમીર સુમરાએ, અને કાગળ લખ્યો નાનો એવો. તેદી તો આ ટેલિફોન ટેકનિકલ યુગ નહીં. કાગળ લખ્યો પોતાના ભાઈને કે જેથી માંડવામાં જવતર હોમવા માટે તું આવ્યો, અને તે જ્યારે આમ બેનને જવતર હોયમાં ને, અટાણે તો લવ મેરેજ થઈ ગયા યાર, જવતર હોમવાની સિસ્ટમ વહી ગઈ. પહેલા તો કાકાનો દીકરો, ભાઈ હોય હગો, એ નાનો હોય મોટો હોય, માંડવામાં આવીને જવતલ હોમે. એ લગ્ન આપણા કેવાય સંસ્કૃતિ પ્રમાણે આપણા લગ્નો થતા. આવા લગ્ન જે મા બાપ જોવા જતા અને જેને જેને નક્કી કરતા ને, એ હકપણ ને લગ્ન હજી હાલે છે. આ હાથે નક્કી કરવા ગયા ને ત્યાં પાણીમાં બેહી ગયા, એ વાત પાકી ગઈ. યાર આ 2-3 મહિના માન થાય તો મને રાહુલ જોડે નહીં ખાવે લે. આ 1.5 વર્ષ તડીકા લીધા, એનું શું કરવાનું? અને હવે અટાણે કયો રાહુલ જોડે, રાહુલના બાપને બિચારાને બરડો લાલ થઈ ગયો યાર. ઈ સમિયાણા વાળા, મંડપ વાળા, બેન્ટ વાજા વાળા બધાના બિલ ભર્યા હોય, અને 3 મહિને રાહુલ એકલો મોલ્લા કોણે ઉભો ડોક લાંબી કરીને. આવું નતું યાર. પેલા તો વડીલો બેઠા એને પૂછો, ઈ નક્કી કરવા જાય. તમારું જોવાય નહીં જવાનું, ઈ નક્કી કરી આવે. અને ઈ નક્કી કરતા ને એ હો વરા સુધી સાહેબ એમાં તિરાડ નહોતી પડતી. આ પાણી હતું. હવે મને પૂછો, હું કામ નક્કી કરવા જતા? ઈ જાતા ને તો ઈ બંગલા ને સોફા સેટ ને આવું બધું નહોતા જોતા, એ ખાનદાની જોતા હતા. ખાનદાન તો છે ને વેવાય, આ માણા ખાનદાન તો છે ને. એ કોઈ એમ કે તમે આ નો હગાઈ કરો, આ તો પૈસા નથી, આ દીકરી નો દેવાય. આને તો ગારવાળા મકાન છે, મોભારા માથે પડાળમાં નળિયા નથી. ત્યારે ઓલે સમજણા વડીલો એમ કહેતા, બધી જ્ઞાતિના વડીલોને ક્યારેક બાજુ બેહીને પૂછજો, એ કહેતા પડાળમાં નળિયા ભલે ન હોય, પણ એની હાથ પેઢીને અમે ઓળખી છીએ, ખાનદાન માણસ છે, એમાં કોઈ બીજું આવે નહીં. સંસ્કાર હોય ને તો સંપત્તિ વહેલી મોડી આવે, બાકી સંસ્કાર જ ન હોય, ગમે એટલા રૂપિયા હોય તો 5 વર્ષે તો પૂરું કરી નાખે. આવા કેટલાય દાખલા છે યાર. હા સાંભળી લેજો, આ રિયાલિટી છે. એક્ઝેક્ટલી ધીસ ઇઝ એ રિયાલિટી, નો ફોર્માલિટી. આ અનુભવ કર્યા વડીલો આમાં બેઠા માવડીઓને પૂછો તો એ બધા એમ કહે છે કે બાપા અમને ખબર નથી, પૈણા પછી ખબર પડી કે આ અમારા ભાગમાં આવ્યા. પણ એમાં તમે યાદ રાખજો, વડીલો બુદ્ધિવાળા હતા, એને જાત જોઈ છે, જાત નથી જોઈ. જાત જોતા હતા, ખાનદાની હોય. એક ભાઈના ઘરેથી બેનને કેન્સર થયું, એટલે દવા હાલતી હતી. સમય છે ને તમારી આગળ સાંભળવાનું, વાત તો કરું, પછી ગીત ગાવાય છે તમને ગમે એવા. હવે કેન્સર થયું એટલે ડોક્ટરે રજા દઈ દીધી. સાંભળજો, બહુ સાંભળવા જેવા સત્ય ઘટનાનો પ્રસંગ. એટલે એનો ઘરવાળો એની સેવા કરે, 1-2 મહિના, 4 મહિના, 6 મહિના કપડાં ધોવે, ઓલી ખાટલામાં હુતી પલંગમાં હુતી આંખુડા પાડે. હા હા, હું પરણીને આવી ને ત્યારે મારા એવા સપના હતા, હું તમારી સેવા કરું. આ દુનિયાની કોઈ દીકરી પરણીને જાય, વિક્રમભાઈ પોતાના પતિની સેવા કરવા આવે, પણ તમારે મારા સેવા કરવી પડે છે. હવે ભગવાનને પ્રાર્થના કરો, હે ભગવાન મને અહીંથી લઈ લે એટલે મારા દી ન આવે. ત્યારે ઓલો ઊભો થઈ પોતાની અર્ધાંગના, પોતાની ઘરવાળીનું માથું ખોળામાં મૂકી અને એટલું બોલ્યો કે આવું બોલમાં મને હરમ નથી થતી. શું કામ આવું બોલો, મરવાની વાતું કરે છે? કે મારું હક પણ થયું ને, તેથી તારો બાપ રૂપિયા વાળો હતો અને હું તો બહુ ગરીબ હતો. ઘણા હગાવાળા ભેળા થઈને ના પાડી દીધી, દીકરી ન દેવાય. તેથી તારા બાપે કીધું તું કે એની હાથ પેટીનો અમને ભરોહો છે, એ ખાનદાન માણસ છે. અને હવે જો મરતી પથારીએ તારી સેવા ન કરું તો મારી હાથ પેટીયું માથે પાણી ફરી જાય. હું ઈ બાપની ઓલાદ છું. અરે બેટો બાપ તણે અને ચીલે ન ચાલે તો જનની કામ જણા, એને વરવું લાગે વેરડા. આ જે ખાનદાની છે, આ વાત ઊભી છે. આ શીખજો. થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમમાં તમે ભણતા હો, થ્રુઆઉટ ઇંગ્લિશ બોલો, એનો વાંધો નથી, પણ અમીરાત ભેળી લઈને જાજો યાર. દુનિયાના કોઈ પડમાં જાઓ તો તમારી દીકરીઓને ક્યાંક હાલડા, ક્યાંક ગીતો ને આવી વાતો સંભળાવજો કે દુનિયામાં ખાનદાની જીતી છે સાહેબ. અને દૂધના ઉભરા તો કેટલાયને આવ્યા ને કેટલાયના તળિયા સુધી બેહી ગયા, હજી વાવડ નથી લાગી. એમ નહીં, પણ ખાનદાન માણા જીતી જાય ત્યારે આવી બધી વાતો તમને કરવી છે. ત્યારે હવે સાંભળજો, આ ઘાયલ બધા બેઠા છે, એટલે પ્રેમની વાતો તો કોઈ પ્રેમીઓ જાણે યાર. પૃથ્વીરાજ રાઠોડે પ્રેમ કરેલો અને લેલાદેના અવસાન થયું ને એટલે એને હળગાવતા, અગ્નિ સંસ્કાર આપતા. રાજસ્થાનનો દુહો છે આ,
કે મેં દેખ્યો અંતે જારીઓ મુજી લેલા દે ખેરો હડ અબ થારો રાંધા ના જમા તન ફટ ગોજારા અગન મારી નજરની સામે લેલા દે હળગાવી અગ્નિએ હવે અગ્નિમાં જે વસ્તુ બને એવું ક્યારેય જમીશ નહીં આવો પ્રેમ કરજો યાર અને ઈ પ્રેમ માટે મને આ ગીત યાદ આવે છે યુવાનો માટે આહા કે મજબૂત રાખું માનડું મારું હોયું રહે નહીં હાથમાં મારું સુખ જેની સાથમાં મજબૂર થઈ જીવવું રહ્યું ને નિંદર નો આવતી પાદર ગુમાવેલ પર આ મન યાદ એની આવતી મન યાદ એની આવતી તારા પ્રેમની વાતું હજી સલકાય છે પદ્માયુ તારા પ્રેમની વાતું હજી સલકાય છે મરિયા પછી આ મલકમાં બોલો માંગડો મલકાયું છે આ દુનિયામાં કોઈ એવો દાખલો નથી કે મર્યા પછી પાછા આવે પદ્માનો પ્રેમ એવો હતો માંગડા વાળો ભૂત બનીને પાછો આવ્યો યાર આવા ભૂત બનેવા હોય ને એને પ્રેમ કરજો બાકી કેટલાય મારા બેટા હરી નીકળી જાય યાર પદ્માય તારા પ્રેમની વાતું હજી સલકાય છે મરિયા પછી આ મલકમાં બોલો માંગડો મલકાય છે જાગી ભૂતાવળ ભૂતની વાતું વડલે થાય છે જન જન ભૂમિ કો રટતણી આઈ પ્રેમીઓ પૂજાય છે આઈ પ્રેમીઓ પૂજાય છે નદીના કાંઠુડે નિરખળગતા જોયા હતા વળતે દિયે મળશું અમે એવા વાયદા કીધા હતા આવી ભીજી આંગણે કાપી હતી ખીમરાતણી તન તન ભૂમિ કો રટતણી આઈ પ્રેમીઓ પૂજાય છે આઈ પ્રેમીઓ પૂજાય છે હતો તેથી એક કાગળ લખ્યો બેન લખે પોતાના ભાઈને અને કાગળમાં લખ્યું ભાઈ મને સિંધમાં અમીર સુમરાએ રોકી લીધી છે મારી આબરૂ સલામત નથી જોજો મોડું ન કરતો અને મેં જો તારા જવતલ માંડવામાં હોયમાં હોય અને નવગણ તેથી તો મને તે એમ કીધું તું કે તો જુનાગઢની ગાદી આપી દઉં કે તો મારા ચામડાની મોજડી બનાવીને તારા પગમાં પહેરાવી દઉં પણ મેં તારી આગળ કઈ માગ્યું નથી
તેથી જાહલ એટલું બોલી હતી કે મારા ભાઈ ટાણું આવશે તેથી કહીશ. અને તેથી કાગળ આવ્યો અને આ બાજુ નવઘણે કાગળ વાંચો, નક્કી કરી લીધું જીભની માનેલી બેન છે, પણ સિંધમાં જાઉં અને મારી બેનને પાછી લઈને ન આવું. બાગડતા 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 જુનાગઢમાંથી ઘોડા નીકળ્યા. આજ પણ તમે કોક દીક નડાબેટ જાવ, અહીંથી ભારત પાકિસ્તાનની બોર્ડર પડે છે, જ્યાં BSFના જવાનો આજ પણ માતાજીની આરતી ધૂપેલિયા ફેરવે છે. બોર્ડર સિક્યુરિટી ફોર્સના યુવાનો એ નડાબેટ જાઓ તો ઉત્તરમાં અંબાજી આસન ભીમાગઢ ધરણીધર અને પાલનપુરમાં પાતાળેશ્વર પૂજાતા પરમેહર. રણના કાંઠે કરે રખોપા નડેશ્વરીથી નાતો, સૌથી ન્યારો સૌથી પ્યારો મને મારો બનાસકાંઠો યાર. એ બનાસકાંઠાની ધરતીમાં નડેશ્વરી માતાજી એટલે વરુડી આજે બેઠી છે. અને નવગણના ઘોડા પૂગ્યા, આંકડો ભૂકવતો મોટો દરિયો, અને કાંઠે આવી નવગણે એટલું કીધું કે માં હવે જો આ દરિયો ફરીને જાઓ તો મોડું થઈ જાય, મારી બેન જીવે નહીં. અને તેથી ભગવતી ભાલાની અણીએ જાણો છો તમે ચકલી બનીને બેહી ગઈ અને એટલું કીધું તું કે નાખી દે પાણીમાં ઘોડા, મોયલા ડાબે પાણીના છપછપિયા બોલે, અને વાહેલા ઘોડાના ડાબે જો ધૂળની ડમરીયું ઉડાડું માનજે ભેળિયા વાળી ભેળી હાલી છે. અને જેની જેની આરે ભેળિયા વાળી ભેળી હાલી છે, ભલો એક જલો તો કરે લાખો સલામ, પછી દુનિયામાં ક્યાંય જવાની જરૂર નથી. આવી ભગવતી માટે આજ પણ મને આ છેલ્લું ગીત યાદ આવે. ચોટીલાના પહાડ માથે, ચોટીલાના ડુંગર માથે ચંડને મૂંડને મારવા વાળી બેઠી છે, રક્તબીજને રોળવા વાળી બેઠી છે. ટાણું આવ્યું ત્યારે આ શક્તિ નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. આ દેશની દીકરી જો પ્રેમ કરે ને તો રાધા જેવું કરે, અને ગ્રહસ્થી એટલે કે લગ્નના માંડવામાં ફેરા ફરીને પરણીને હારે વહી જાય તો સીતા જેવું પછી ગમે એટલા દુઃખ પડે ને તો જાનકી ગુણ દુઃખને સહન કરી લે. નારી પ્રીતમે રાધા બને અને ગ્રહસ્થી મેં બને જાનકી. કાલી બન કે શીશ કાટે જબ બાત આવે સમ્માન કી. જ્યારે એના સમાનની વાત આવે તેથી આ દેશની દીકરીઓ રણચંડિકા થઈ ગઈ છે, તેથી જગતમાં બની ગઈ છે. આવી 22 વર્ષની દીકરી, ઇન્દોરના મહારાજા યશવંતરાય હોલકરની દીકરી, અંગ્રેજોની આખી ફોજને હફાવી દીધી. અને તેથી અંગ્રેજી હુકુમતે એમ કીધું કે લડવા વાળી છે કોણ? આખી ફોજ ઉભી રહી ગઈ, આ લડવા વાળી છે કોણ? ત્યારે કોકે કીધું કે એ તો યશવંતરાય હોલકર ઇન્દોરના મહારાજા, અને એની 22 વર્ષની દીકરી ભીમાબાઈ હાથમાં તરવારું લઈને યુદ્ધના મેદાનમાં ઉતરી છે, આખી અંગ્રેજોની સલ્તનતને ઊભી રાખી દીધી. આ હિન્દુસ્તાનની ધરતી છે. અરે ઈ છોડો, ભૂરિયાને આવીને ભગવા પહેરી લેવા પડ્યા છે. આયા ડોક્ટર હેનરી નિક્સનનો આર્ટિકલ વાંચજો ક્યારેક. એને દ્વારકાધીશના મંદિર સામે ઉભા રહી અને દ્વારકા વાળાને પ્રાર્થના કરી લગ્ની લાગી ગઈ. ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો ભૂરિયો, એને દ્વારકાધીશ સિવાય બીજું દેખાતું નહોતું. વિક્રમભાઈ મૂર્તિ રાખતો કૃષ્ણ ભગવાનની, અને એનું નામ કૃષ્ણ પ્રેમી હતું. એ મૂર્તિ રાખે ઠેલામાં. કોઈ કીધું કે ગાંડા થઈ ગયા લાગો છો, કે હવે સાંભળી લ્યો. ઇંગ્લેન્ડની કેમ્બ્રિજ યુનિવર્સિટીનો પ્રોફેસર હતો, અને ભારતના 3 વિશ્વયુદ્ધ, એમાંનું પહેલું વિશ્વયુદ્ધ, ભારતના વિશ્વના 3 યુદ્ધ હતા, એમાંનું પહેલું યુદ્ધ એના ફાઇટર પ્લેનનો, ચાર્ટર પ્લેનનો પાયલટ હતો. અને હવે સાંભળી લ્યો, જે ચાર્ટર આવતા યુદ્ધ માટેના પ્લેન આવતા હતા, ફાઇટર પ્લેન આવતા હતા, એનો પાયલોટ હતો. હવે મને ભણેલો કે અભણ એ પૂછવાની વાત મૂકી દો, પણ દ્વારકાના દેવળમાં આવ્યો તો ખબર પડી ભારતની ભૂમિમાં જે તાકાત છે, ભારતમાં જે ભગવાન છે, એ દુનિયામાં ક્યાંય નથી. આ મેં નક્કી કરી લીધું. એટલે આપણા ભારતમાં કવિઓએ લાડ લડાવતા કીધું આ ચીનનું અને ભારતનું યુદ્ધ હાલતું ને તેથી આ કવિતા લખાણેલી. ભારતનું અને ચીનનું યુદ્ધ 1962માં હાલતું, હું ન ભૂલતો હોઉં તો. ત્યારે કહેવાનું કે જી સામસુ વાળો નથી યાદ આજો, એ મારા ભારતે કાયર દે. કે જી હાવ હું વાળો, એ અમે નથી યાદ આજો, એ મારા ભારતે કાયર દે. તેગધારી ત્રિશુલ ધારી મારો તેગધારી, એ ત્રિશુલ ધારી મારો ચક્રધારી વાસુદેવ. ધીંગાણા ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. અમે ધીંગાણા ધૂપ લીધા છે અને અમે ગીતાજીના પાઠ પીધા છે. હાવ હુવાળો અમે નથી આરાધ્યો, ભારતે કાયર દેવા. ગીત ક્યારે લખાણું? 1962માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ હાલતું ત્યારે ગીત લખાણું. ભારતે કાયર દેવ, તેગધારી ત્રિશુલધારી મારો ચક્રધારી વાસુદેવ. અને એ કૃષ્ણ પ્રેમી બની ગયા. જીવે ત્યાં સુધી ઇંગ્લેન્ડમાંથી આય રોકાણા, અને એનું નામ પૂર્વાશ્રમનું નામ ડોક્ટર હેનરી નિક્સન હતું.
હવે ભૂરિયાને ભગવા પહેરી લેવા પડે એવી આપણી પવિત્ર ભૂમિ છે. અને આપણે કાંઈક કોઈ તો અમારે વિદેશ વયું જવું છે. અરે વી આવજો પાછા. આ ભારત જેવી ક્યાંય ભૂમિ નથી ને જેટલા ગયા એને પૂછો ભારત કેવું છે. એ તો તમે બીજા દેશમાં જાઓ તો આપણા દેશની કદર થાય ને. એ પેલા કદર ન થાય તમને. તમે આપણા મા બાપની સેવા કરતા હોય એના માટે હજારો વંદન. ક્યાંક મા બાપને ન હાચવતા હોય એના માટે કહું છું કે દુનિયામાં યાદ રાખજો, સ્વર્ગનું સુખ જોતું હોય ને તો એ મા બાપના ચરણોમાં છે. એથી આગળ બીજું કોઈ હરગ હોતું જ નથી યાર. આ ગણપતિ શું કામ પૂજાય છે? કોઈ કીધું 4 ધામની યાત્રા કરો તો પૂગે, આમ ફરો તો પૂગે. ગણપતિએ નક્કી કરી લીધું મારા મા બાપથી મોટું મારા દુનિયામાં કાંઈ છે જ નહીં. અને આ ભગવાન શિવ અને પાર્વતી બેઠા છે, ગણપતિ મીડિયામાં ફરવા. અને મા માતે પોતાનું માથું ઉતારીને આપી દીધું. ઈયા ગરવા ગણપતિ. આજે તમે સારું કામ કરો એટલે પહેલા ગણપતિ વંદના, ગણપતિની સ્થાપના થાય. આજે આ દુંદાળો દેવ પૂજાય. વિઘ્ન હરતા કીધો છે, વિઘ્નના ભાંગીને ભોગા કરી નાખે જો ગણપતિના શરણે વ્યા જાવ. હું હમણાં જ આ કહેતો તો બધા આયોજકને, આનંદભાઈ, મેં કીધું માથે વીજળીઓ હળાવા લેતી હતી. મને તો એમ થતું કે ડૂમ છે ત્યાં સુધી પબ્લિક બેહે, પછી શું થાય વરસાદ આવે તો એને વરસાદને ટેકા દઈ દીધા કે રહેવા દે, આજે બધા વસ્ત્રાલ વાળા મોજમાં છે યાર. વરસાદને ઉભો રાખી દે, વિઘ્ન નો આવવા દે, એટલે એનું નામ વિઘ્ન હરતા કીધું છે ગણપતિ મહારાજને. વીજળીઓ હળાવા લેતી હોય, શોભ કળા ખાડાના કરતી હોય, પણ એને ટેકા મારીને ઊભી રાખી દે. એ ગજાનંદ ગણપતિ મહારાજ છે. આજે વિઘ્ન હરતા દેવ છે. ત્યારે મને આ ગીતે ભગવતી ચામુંડ માટે યાદ આવે. કેવી છે નવલાખ લોબડીયાળી? કેજી ચોટીલા વાલી માત ચામુંડા, કરતી તું સહાજ રે મારી, કરતી તું સહાજ. હે ભગવતી, હે ભેળિયા વાળી, હે માં. કેજી ચોટીલા વાલી માત ચામુંડા, કરતી તું સહાજ રે મારી, કરતી તું સહાજ. છોરું તારા ગર્ભે ઘૂમે, મોટા મોટા ભૂપતી નમે. છોરું તારા ગર્ભે ઘૂમે, મોટા મોટા ભૂપતી નમે. ઘૂમે, મોટા મોટા ભૂપતી નમે. સોરું તારા ગર્ભે ઘૂમે, મોટા મોટા ભૂપતી નમે. આ કુલદીપભાઈ જગદીશ ડાભી. આ તમે સરકારી સાંભળો છો ને એનો જન્મદાતા છે યાર. વગાડ સરકારી.
એ તો બાકર મારો બાપ સિંહણ થઈ હર ધારમાં મારી બાકર મારો ભાઈ રે એ તો બાકર મારો બાપ વારું કરવીશ ભૂજાલી ભગીરથ ભેળિયા વાળી વારું કરવીશ ભૂજાલી ભગીરથ ભેળિયા વાળી સેવકના કાજ શું ધાર્યા ધાર્યા કામ મનના કીધા સેવકના કાજ શું ધાર્યા ધાર્યા કામ મનના કીધા હે માં મને યાદ આવ્યું એ કુમકુમના પગલા પાડ્યા કુમકુમના પગલા પાડ્યા માડીના હે ગજરા જોવા લોક ટોળે વળ્યા રે માડી તારા આવવાના જાણે પડ્યા મોગલ તારા આવવાના જાણે પડ્યા કુમકુમના પગલા પાડ્યા તારા આવવાના જાણે પડ્યા મોગલ તારા આવવાના જાણે
પીતાંબર મારે જર કસી જામા ભાઈ તું આ ગામાં નથી વીટવાઉં લડવૈયા મારે ઠાકોરજી નથી હર હર મહાદેવ હર હર મહાદેવ ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય जो काम करे चांडाल का अरे काल भी उसका क्या करे जो भक्त हो महाकाल का करालम महाकाल कालम तू कालम गुणागार संसार पारम न तो हम गुणागार संसार पारम न तो हम
બલહારી ગોકુળ આવો ગિરધારી મારા ગોકુળ આવો ગિરધારી મારા ગોકુળ આવો ગિરધારી મારા ગોકુળ આવો ગિરધારી મારા ગોકુળ આવો એ ગમણા ઓરડાવાળી અન ભજા તુને ભેળી જાવાળી કે કાળી અંધારી આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી કાળી અંધારી આમાં કાયું જે નહીં એવી વરણ માથે પડી તેદી જાગતી જો તુજ મઢડાટી મે તેદી જાગતી જો તું એ અમારી મઢડાટી મે પછી આયુ ઉગી પારુ ભાત ઉગમણા 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 ઓરડા વાલી રે એ ભજા તુને ભેળી જાવાળી બોલીએ ગજાનન ગણપતિ મહારાજની મોગલ માતની સનાતન ધર્મની હરિ બોલ।